ખોરઠની ધરતીમાં જે નદીઓના વખાણ કરવામાં આવ્યા છે, એમાં જે હિરણના કવિએ વખાણ કર્યા, એમાં કાઠિયાવાડનું સાવરકુંડલા ગામ, નાવલી નદી અને ખોબે ને ધોબે નાવલીના નીર પી અને એક એવો જવામર્દ કાઠિયાવાડની ધરતીને મળ્યો, નદીના નીરની હારે જેણે ખોરઠની અને કાઠિયાવાડની સંસ્કૃતિને પીધી છે. જનેતાના ધાવણને ઘૂંટડે ઘૂંટડે જેણે એમ કહેવાય કે પોતાની પરંપરાની સંસ્કૃતિના પાન કર્યા છે, એવો સમર્થ મહાપુરુષ, સમર્થ વીરનરને જન્મ દેવા વાળી જનેતાની તાકાતી હોય છે. એટલા માટે કવિ એમ કે છે કે મન હર મુખે માનુની ગુણ યલ હોય ગંભીર, ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. જનેતાની તાકાત છે મિત્રો. હારી ધરતી સિવાય જેમ હારો છોડ ન ઉછરી શકે, એમ હારી જનેતા સિવાય ભારત વર્ષને ઉત્તમ સંતાનો ન મળે. એક જનેતાના ઉદરમાંથી ભારત વર્ષને, જે સૌરાષ્ટ્રની ધરતીને, કાઠિયાવાડની ધરતીને જે સંતાન મળ્યું, આજ પણ એનો ઉજળો ઇતિહાસ. પણ ખોરઠની ધરતીના સમર્પણની જે કથાઓ છે, માત પિતા અને મેહળા બંધુ બિસારે, પણ વીર દાતારની વાતડી એક ચારણ ચિતારે. કવિ એમ કે છે કે તમારામાં ગમે એવું સામર્થ્ય હોય, ઊંચે મહેલાન તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર દુધુબી બજાન તે. કદાચ તમારી પાસે કરોડોની સંપત્તિ હોય અને તમે મોટો મહેલ ઉભો કરી શકો, પણ તમને મહેલથી જગત ઓળખશે નહીં. ઊંચે મહેલાન તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર દુધુબી બજાન તે. તમારા નામના દુધુંબી વગાડશો પણ તમને દુનિયા ઓળખશે નહીં. પણ રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે દાન તે. ચાર વસ્તુ એવી છે કે જગત કોઈ દી ભૂલી શકતું નથી. કાં તો તમે વિદ્વાન હો તો જગત ના ભૂલે કે વિદ્યા હરિ ધ્યાન તે, કાં તમે ભક્ત હો તો જગત ના ભૂલે. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે દાન તે. કૃપાન નામ તલવાર વાપરી જાણવાની જો તમારામાં તાકાત હોય, હાથમાં જો તમારામાં પાણી હોય, મૃદાનગી હોય, તો જગત નહીં ભૂલે. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે રુદાન તે. અને કાં તો દાતાર પુરુષ હોય ને જગત ભૂલતી નથી. કાઠિયાવાડના અનેક સમાજ, અનેક જ્ઞાતિઓ વસે છે. એમાં જે કાઠી જ્ઞાતિ છે, એ કાઠી જ્ઞાતિના ઉજળા ઇતિહાસને, ચારણોની જીભે ચડેલી કવિતાઓને, ચારણોની જીભે ચડેલી વાતોને ઝવેરચંદ મેઘાણી નામના એક કવિએ એમ કહેવાય કે ભેળી કરી અને પોતાના હૈયાની ખરલમાં ખૂંટી 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 અને જગતને કસુમલ રંગ સુરતની ધરતીને પાયો. રાગ થઈને ઉડી ગયા હતા, પંચ મહાભૂતમાં મળી ગયા હતા. પાણી પાણીમાં મળી ગયું હોય, અગ્નિ અગ્નિમાં મળી ગયું હોય, વાયુ વાયુમાં મળી ગયો હોય, તેજ તેજમાં મળી ગયો હોય. અને વર્ષો જેની માથેથી વયા ગયા હતા, કાળના પડદા જેની માથે પડી ગયા હતા, એ શમશાનમાં જઈ અને મેઘાણીએ પોતાના હાથની અંજળીઓ છાંટી છાંટી ઉભા કરી જગતના ચોકમાં લાવીને ઉભા રાખ્યા. તમે જેને ચોર કહો છો, તમે જેને લૂંટારા કહો છો, તમે જેને બારવટિયા કહો છો, એમાંય ખાનદાની છે, એમાંય નીતિ છે, એમાંય સમર્પણ છે, એમાંય ધર્મ છે. અને બારવટિયાની દુનિયામાં મેઘાણી ઝવેરચંદ એમ લખે છે કે જેને જોગંદર કહેવાનું મન થાય, જેને યતિ કહેવાનું મન થાય, જેના નામ લીધે પાપ ધોવાઈ જાય, એવો કોઈ બારવટીયો હોય દુનિયાના ઇતિહાસમાં. મેઘાણી ભારતનો ઇતિહાસની વાત નથી કરતો, સોરઠની ધરતીની વાત નથી કરતો, પણ મેઘાણી એમ કે છે કે દુનિયાના ઇતિહાસમાં એક અટંકો જો કોઈ બારવટીયો થયો હોય, જેનું ઉજળું નામ લેવાય, એવો એક બારવટીયો. અને નાવલીના નીર પીન મોટો થયેલો, એનું નામ જોગીદાસ ખુમાણ. અને જોગીદાસ ખુમાણની વાત માંડવી છે. જોગીદાસ ખુમાણ ભાવનગર મહારાજે જ્યારે